ધોરણ 10 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 4 આગળનો ટોપિક જોઈએ કાર્બનના કયા બે ગુણધર્મો વધુ સંખ્યામાં સંયોજનો બનાવવાની ક્ષમતા ધરાવે છે। હવે આગળના વિડિયોમાં આપણે જોઈ ગયા છીએ કે કાર્બન પરમાણુ અન્ય પરમાણુઓ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી સહસંયોજક બંધ બનાવે છે અને મોટી સંખ્યામાં સંયોજનો બનાવે છે। કાર્બન પરમાણુ એટલા બધા સંયોજનો બનાવે છે કે એની સંખ્યા ખૂબ જ વધારે છે, લગભગ એની સંખ્યા લાખોમાં અંદાજવામાં આવી છે। હવે કાર્બન પરમાણુ શા માટે મોટી સંખ્યામાં સંયોજનો બનાવે છે? તો એના માટે બે કારણો જવાબદાર છે। એના માટે કાર્બનનો જે પહેલો ગુણધર્મ છે એ કેટેનેશન। કેટેનેશન એટલે શું? તો કેટેનેશન એટલે કાર્બન પરમાણુ અન્ય કાર્બન પરમાણુ સાથે બંધ બનાવવાની અદ્વિતીય ક્ષમતા ધરાવે છે અને એને કારણે મોટી સંખ્યામાં સંયોજનો બનાવે છે। કાર્બનનો આ જે ગુણધર્મ છે એને કેટેનેશન કહેવામાં આવે છે। શું છે? તો કાર્બન પરમાણુ અન્ય કાર્બન પરમાણુઓ સાથે બંધ બનાવવાની અદ્વિતીય ક્ષમતા ધરાવતો હોવાથી ખૂબ જ મોટી સંખ્યામાં સંયોજનો બનાવે છે અને કાર્બનના આ ગુણધર્મને કેટેનેશન કહે છે। કાર્બનના આ સંયોજનો જુદા જુદા પ્રકારની શૃંખલાઓ ધરાવે તો એ શૃંખલાબદ્ધ સ્વરૂપે જોવા મળે, કાર્બનની શાખિત શૃંખલા અથવા વલયોમાં ગોઠવાયેલા કાર્બન પરમાણુઓ ધરાવે છે। હવે અહીં જે કીધું છે એ કાર્બન પરમાણુ અન્ય કાર્બન પરમાણુઓ સાથે, હવે જે કાર્બન પરમાણુ એકબીજા સાથે જોડાયેલા હોય તો એ લાંબી શૃંખલા સ્વરૂપે જોડાયેલા હોય। તો શૃંખલા સ્વરૂપે કઈ રીતે જોડાયેલા હોય? તો આ રીતે આ શૃંખલા છે, ચાર કાર્બન પરમાણુઓની આ શું છે? એ શૃંખલા છે, બરાબર છે। આ જે ચાર કાર્બન પરમાણુઓ શાખિત શૃંખલા સ્વરૂપે પણ જોવા મળે તો કેવી રીતે? બરાબર, અહીંયાથી 1 2 3 4 અને અહીંયાથી એક શાખા નીકળી, બરાબર। તો 1 2 3 ત્રણ કાર્બન પરમાણુ, અહીંયાથી એક શાખા, એટલે આ શું થયું? શાખિત શૃંખલા અથવા વલયોમાં, બરાબર। વલયમાં શું હોઈ શકે? તો આ રીતે કાર્બન પરમાણુઓ જો 1 2 3 4 5 6 કાર્બન પરમાણુઓ વલયમાં ગોઠવાયેલા છે, બરાબર છે। એટલે કાર્બન પરમાણુ આ રીતે શૃંખલામાં હોઈ શકે, શાખિત શૃંખલામાં હોઈ શકે અથવા વલયોમાં હોઈ શકે। કાર્બન પરમાણુ અન્ય તત્વો સાથે એકલ બંધ, દ્વિબંધ કે ત્રિબંધથી જોડાયેલા હોય, એટલે કાર્બન પરમાણુ વચ્ચે આ રીતે એકલ બંધ પણ હોઈ શકે, સિંગલ બંધ છે, બરાબર છે। આ બાજુ એકલ બંધ છે, આ બાજુ અન્ય તત્વો પણ હોઈ શકે, બરાબર। આ બાજુ શું છે? અહીંયા 1 2 3 અને 4 આ બાજુ કોઈ પરમાણુ હોઈ શકે, આ બાજુ 1 2 3 થઈ ગયા, આ બાજુ એક હોઈ શકે, 1 2 3 અને 4, એટલે આ રીતે કાર્બન પરમાણુ જોડાય। અહીંયા શું થઈ શકે? તો આ 1 2 3 અને 3 4, અહીંયા 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4, આ બાજુ પણ કાર્બન પરમાણુની સંયોજકતા 4 છે, એટલે આ રીતે એના 4 બંધ થવા જોઈએ। એટલે આ સરળ શૃંખલા, શાખિત શૃંખલા અને વલયમાં કાર્બન પરમાણુ ગોઠવાયેલા હોય છે। હવે કાર્બન પરમાણુમાં જો ફક્ત એકલ બંધ હોય તો તે જે સંયોજન છે એ સંયોજનને સંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહેવામાં આવે, અને જો દ્વિબંધ કે ત્રિબંધ જોવા મળે તો તેને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહેવામાં આવે છે। હવે આ થયો કેટેનેશનનો ગુણધર્મ, બરાબર છે। હવે આપણે જોઈએ બીજો ગુણધર્મ, કાર્બનની સંયોજકતા। હવે કાર્બનની સંયોજકતા 4 છે। શા માટે? કાર્બનના એવા કયા ગુણધર્મ છે કે મોટી સંખ્યામાં કાર્બન સંયોજનો બનાવે છે? તો બીજો ગુણધર્મ છે એની સંયોજકતા 4 છે। કાર્બન પરમાણુ ઓક્સિજન, હાઇડ્રોજન, નાઇટ્રોજન, સલ્ફર, ક્લોરીન તથા અનેક અન્ય તત્વો સાથે વિશિષ્ટ ગુણધર્મોવાળા સંયોજનો બનાવે છે। આ બધા તત્વો સાથે પણ સંયોજનો બનાવે, વિશિષ્ટ ગુણધર્મોવાળા, પણ એક ગુણધર્મ પાછળ શાના પર આધાર રાખે સંયોજનનો ગુણધર્મ? તો કાર્બન સિવાયના અન્ય
જે તત્વ છે એના પર એ સંયોજનનો ગુણધર્મ આધાર રાખે. બીજું, કાર્બન એ ખૂબ જ પ્રબળ બંધ બનાવે છે. શા કારણે કાર્બન ખૂબ જ પ્રબળ બંધ ધરાવે છે? તો કાર્બનનું કદ ખૂબ નાનું છે અને એનું કદ નાનું હોવાને કારણે એનું કેન્દ્ર નાનું હોય, ન્યુક્લિયસ નાનું હોય અને ન્યુક્લિયસ નાનું હોવાને કારણે અન્ય તત્વોને મજબૂતાઈથી જકડી રાખે છે. એટલે એ પ્રબળ બંધ બનાવે છે. એટલે આ સંયોજનો પ્રબળ છે. બરાબર છે? એટલે કાર્બનનું નાનું કદ છે એને કારણે એ પ્રબળ બંધ બનાવે છે અને અન્ય તત્વો જે છે એ નિર્બળ બંધ બનાવે છે. અન્ય સંયોજનોમાં નિર્બળ બંધ જોવા મળે છે. એટલે અહીંથી આ એક પ્રશ્ન છે કે કાર્બનના કયા બે ગુણધર્મો વધુ સંખ્યામાં સંયોજનો બનાવવાની ક્ષમતા ધરાવે છે? તો પહેલો ગુણધર્મ છે કેટનેશન અને બીજો ગુણધર્મ છે કાર્બનની સંયોજકતા. હાઇડ્રોકાર્બન સંયોજન. અહીં જે હેડિંગ છે એ હાઇડ્રોકાર્બન. જે સંયોજનો માત્ર કાર્બન અને હાઇડ્રોજન એટલે કે હાઇડ્રોજન અને કાર્બન એટલે એને હાઇડ્રોકાર્બન કહેવાય. જે સંયોજનો માત્ર કાર્બન અને હાઇડ્રોજન ધરાવે તેને હાઇડ્રોકાર્બન સંયોજનો કહે છે. વ્યાખ્યા એકદમ સરળ છે. એના નામ પરથી જ આપણે એની વ્યાખ્યા આપવાની છે કે હાઇડ્રોકાર્બન સંયોજનો એટલે શું? તો જે સંયોજનો માત્ર કાર્બન અને હાઇડ્રોજન ધરાવે તેવા સંયોજનોને હાઇડ્રોકાર્બન સંયોજનો કહે છે. હવે હાઇડ્રોકાર્બન સંયોજનોના બે પ્રકારો પાડીએ આપણે. એમાં રહેલા બંધને આધારે કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે જે બંધ હોય એના આધારે હાઇડ્રોકાર્બન સંયોજનોના બે પ્રકારો છે: સંતૃપ્ત હાઇડ્રોકાર્બન અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન. સૌપ્રથમ આપણે જોઈએ સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો. તો સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો એટલે શું? તો જે સંયોજનોમાં કાર્બન કાર્બન પરમાણુઓ વચ્ચે માત્ર એકલ બંધ હોય, એટલે કાર્બન કાર્બન પરમાણુઓ માત્ર એકલ બંધથી જોડાયેલા હોય, એકલ બંધ એટલે સિંગલ બંધ, બરાબર છે? તેવા સંયોજનો સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો કહેવાય છે. સંતૃપ્ત હાઇડ્રોકાર્બનની જે શ્રેણી છે એ શ્રેણીને આલ્કેન શ્રેણી કહેવામાં આવે. આ શ્રેણીનું આખું નામ છે આલ્કેન. હવે જે આલ્કેન શ્રેણીના સંયોજનો છે એ શ્રેણીના સંયોજનોના નામને અંતે n પ્રત્યય લાગે છે. આપણે આલ્કેન બોલીએ તો પાછળ n આવે છે એટલે પ્રત્યય n છે. ઉદાહરણ તરીકે મિથેન પ્રત્યય n આવે, ઇથેન એમાં પણ પ્રત્યય n આવે છે, બરાબર? તે જ પ્રમાણે પ્રોટેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્સેન તમામના નામમાં પ્રત્યય શું આવે છે? n આવે છે. એના નામ જોઈએ આપણે તો નામ પછીનું સૂત્ર જોઈએ તો મિથેનનું સૂત્ર CH4, બરાબર છે? એનું સામાન્ય સૂત્ર છે CnH2n+2. આ એનું સામાન્ય સૂત્ર છે. એટલે કાર્બન પરમાણુની સંખ્યા 1 તો હાઇડ્રોજનની સંખ્યા n બરાબર 1 મૂકીએ તો શું થવાનું? 2 * 1 એટલે C1, H2 n બરાબર 1 મૂકીએ +2 એટલે શું થયું? C1 છે એટલે CH 2 * 2 = 2 + 2 = 4 CH4. એટલે આ શ્રેણીના સંયોજનનું સામાન્ય સૂત્ર CnH2n+2 છે. હવે આ શ્રેણી તમારે યાદ રાખવાની: મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્સેન. કાર્બન પરમાણુને 1 વધારો, હાઇડ્રોજન 2 વધે એટલે C2H6, C3H8, બ્યુટેનમાં C4H10, C5H12, C6H14, C6H14. હવે આપણે કોઈ પણ એકનું બંધારણ જોઈ લઈએ. મિથેન તો એમાં બંધારણ શું છે? કાર્બન કાર્બનની સંયોજકતા 4 એટલે એની સાથે 4 હાઇડ્રોજન આ રીતે 4 બંધથી જોડાયેલા હોય એટલે કાર્બન સાથે 4 બંધ થઈ ગઈ, બરાબર છે? હાઇડ્રોજનની સંયોજકતા 1 જ છે. એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરતા હાઇડ્રોજન એક જ બંધથી જોડાયેલો હોય, કાર્બન 4 બંધથી જોડાયેલા હોય, બરાબર છે? એટલે આ મિથેનનું બંધારણ છે. ઇથેન જોઈએ તો ઇથેનમાં 2 કાર્બન છે એટલે કાર્બન કાર્બન વચ્ચે એક બંધ થયો, બરાબર? એટલે C2 2
બે હાઇડ્રોજન કાર્બન થયા હાઇડ્રોજન કેટલા છે 6 તો આ કાર્બન કાર્બન વચ્ચે એક બંધ થયો બીજા હાઇડ્રોજન 3 એટલે આ 1 2 અને 3 આ કાર્બન સાથે 3 હાઇડ્રોજન જોડાયા એટલે આ થઈ ગયા કાર્બનની 4 સંયોજકતા થઈ ગઈ આ બાજુ જોઈએ તો આ C આ બાજુ એક બંધ છે તો આ બાજુ એક હાઇડ્રોજન આ બીજો અને ત્રીજો થઈ ગયું એટલે થયું C2 એટલે બે કાર્બન 1 2 3 4 5 6 એટલે 6 C2H6 એટલે લખો તો આ CH3 બોન્ડ CH3 આ રીતે પણ લખી શકાય CH3 બોન્ડ CH3 એટલે અહીં જોઈએ આપણે તો કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે એક જ બંધ છે એટલે એ સંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે બીજો પ્રકાર છે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન હવે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન એટલે શું તો જેમાં બે કે તેથી વધુ કાર્બન પરમાણુઓ દ્વિબંધ કે ત્રિબંધથી જોડાયેલા હોય તો તે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે એમાં પાછા બે પ્રકાર પડે આલ્કિન શ્રેણી અને આલ્કાઇન શ્રેણી જો નામ જોજો આલ્કાઇન આલ્કિન શ્રેણીમાં પ્રત્યેક ઈન આવે દાખલા તરીકે ઇથિન મિથિન નહીં આવશે એમાં બે કાર્બન પરમાણુ જોઈએ આપણને ઓછામાં ઓછા તો આ બે કાર્બન પરમાણુ વચ્ચે દ્વિબંધ કે ત્રિબંધ થાય અને મિથેનમાં તો એક જ કાર્બન છે એટલે મિથિન નહીં આવે ઇથિન થી શરૂઆત થાય એટલે ઇથિન પ્રોપિન બ્યુટીન પેન્ટીન હેક્સીન બરાબર છે હવે ઇથિનમાં જોઈએ તો C2H6 હવે કાર્બન પરમાણુ તો બધામાં સેમ જ ઇથેનમાં કાર્બન પરમાણુ બે છે તો ઇથિનમાં પણ બે આવશે ઇથાઇનમાં પણ બે આવશે પણ હાઇડ્રોજન પરમાણુની સંખ્યામાં ફેરફાર થાય છે અહીંયા C2H6 તો ઇથિનમાં બે ઘટાડી નાખવાના C2H4 બરાબર છે આગળ જોઈએ તો C3H6 C4H8 C5H10 હેક્સીનમાં બરાબર C6H12 ઇથિન પ્રત્યય ઈન આવ્યું પ્રોપિન બ્યુટીન પેન્ટીન હેક્સીન હવે આપણે આનું બંધારણ જોઈએ તો ઇથિનનું હું તમને બંધારણ સમજાવું છું કેવી રીતે લખવાનું છે બરાબર છે જો બંધારણ તમને સમજાવું તો ઇથિનમાં કાર્બન પરમાણુની સંખ્યા 2 છે એટલે C ઇથિન છે ઈન એટલે ડબલ બોન્ડ હોય બે બંધ હોય કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે બે બંધ બરાબર હવે આ કાર્બનની સંયોજકતા આપણે જોવાની તો ચાર સંયોજકતા ચાર બંધ થવા જોઈએ તો બે બંધ થઈ ગયા બાકીના બે બંધ આપણે લખવાના રહે તો 2 3 ને 4 થઈ ગયા આ બાજુ એક હાઇડ્રોજન લખી દીધો બરાબર છે આ બાજુ આ કાર્બન સાથે પણ બે બંધ થઈ ગયા બીજા બે બંધ જોઈએ બરાબર છે કાર્બન ચતુર સંયોજકતા ધરાવે એટલે અહીં આ H થયું C2 બે કાર્બન 1 2 3 4 ચાર હાઇડ્રોજન C2H4 એટલે આને તમે CH2 આ CH2 થયું ડબલ બોન્ડ CH આ રીતે પણ લખી શકો આ થયું ઇથિન બરાબર છે દ્વિબંધ છે એટલે એક ઇથિન થયું એટલે આલ્કિન શ્રેણીનું આ સંયોજન છે તે જ પ્રમાણે બીજી શ્રેણી છે અસંતૃપ્ત સંયોજનોમાં આલ્કાઇન પ્રત્યય આઇન આવશે ઇથાઇન પ્રોપાઇન બ્યુટાઇન પેન્ટાઇન હેક્સાઇન આપણે ઇથાઇન જોઈએ તો આ C2 બરાબર કાર્બન પરમાણુની સંખ્યા ઇથેન ઇથિન ઇથાઇન બધામાં કાર્બન પરમાણુની સંખ્યા સરખી પ્રોપેન પ્રોપીન પ્રોપાઇન કાર્બન પરમાણુની સંખ્યા સરખી પણ હાઇડ્રોજન પરમાણુની સંખ્યામાં ફેરફાર ઘટતી જાય હવે પ્રોપીન C3 ઇથિનમાં C2H4 ઇથાઇનમાં C2 એ તો ખરા પણ હાઇડ્રોજનને બે ઓછા કરી નાખો તો થઈ જાય ઇથાઇન C2H2 અહીંયા પ્રોપીન C3H6 તો C3H4 હેક્સીન C6H12 તો એ હેક્સાઇન C6H10 સમજ પડે છે આનું સામાન્ય સૂત્ર છે CnH2n બરાબર કાર્બન પરમાણુની જે સંખ્યા છે તેના કરતા બમણી હાઇડ્રોજન આમાં જો C2H4 C4H8 C6H12 એટલે કાર્બન પરમાણુની સંખ્યા હોય એના કરતા હાઇડ્રોજનની બમણી આનું સામાન્ય સૂત્ર છે CnH2n - 2 આ એનું સામાન્ય સૂત્ર છે કાર્બન પરમાણુની જેટલી સંખ્યા છે એના બમણા કરતા હાઇડ્રોજનની બે ઓછી કરી નાખવાની એટલે તમે જો બ્યુટાઇન
બ્યુટાઇન તો બ્યુટેનમાં 4 કાર્બન બરાબર છે બ્યુટેનમાં કેટલા છે 4 કાર્બન છે એટલે બ્યુટાઇનનું સૂત્ર લખવા માટે C4 પછી આ 4 છે તો એના બમણા કરવાના એટલે 4 દુને 8 થયા બરાબર છે એમાંથી પાછા બે બાદ કરી નાખવાના 8 માંથી બે બાદ કરો તો કેટલા રહે 6 રહે એટલે બ્યુટાઇનમાં C4H6 આના પરથી પણ તમે સૂત્ર લખી શકો ઓકે ચાલો હવે આપણે ઇથાઇન છે તો ઇથાઇનનું સૂત્ર લખીએ ઇથાઇનનું સૂત્ર તમને સમજાવું તો ઇથાઇન પ્રત્યય I છે સૂત્ર છે C2H2 બરાબર છે C2H2 તો કાર્બન કાર્બન બે કાર્બન છે C2 ઇથાઇન એટલે 3 બંધ હવે આ 3 સંયોજન તરત થઈ ગઈ એક બાકી રહે એટલે એક લખવો પડે એટલે 3 ને 1 4 આ બાજુ પણ આના પણ 3 થયા એટલે આ બાજુ એક લખો તો 3 1 4 થયું બરાબર એટલે આ લખ્યું છે કોઈ પણ વસ્તુ લખી શકો H ઉપર નીચે ગમે ત્યાં લખી શકો તમે એટલે આ થયું CH ટ્રિપલ બોન્ડ CH એટલે આ થશે ઇથાઇન એટલે એક ઉદાહરણ મેં તમને સમજાવેલા છે અને આ રીતે આપણે બીજા કેટલાક સંયોજનોના ઇલેક્ટ્રોનિક સૂત્ર બરાબર અણુ સૂત્ર બંધારણીય સૂત્ર એ બધું સમજવાનું છે એ આપણે નેક્સ્ટ વિડિયોમાં જોઈશું